સુરતમાં રેલવે ઉથલાવવાનો પ્રયાસ થયો હતો, જેમાં રેલવે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે કાંસાનગર રોડ પરથી ફૂડ પાટિયાની ધરપકડ કરી હતી। સીસીટીવી ફૂટેજના આધારે રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી હજી ફરાર છે। સુરત રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ દેખાતા મોટરમેનની નજર પડી હતી। મોટરમેનની સમય સૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી હતી। સૌરાષ્ટ્ર જનતાના મોટરમેનની સતર્કતાના પગલે દુર્ઘટના બનતા ટળી હતી। સૌરાષ્ટ્ર જનતા ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જઈ રહી હતી, જે દરમિયાન આ ઘટના સામે આવી હતી। 2 દિવસ પહેલા બનેલી ઘટનામાં રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાની તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં 2 ભંગારિયાઓનું કારસ્તાન સામે આવ્યું હતું। રેલવેની હદમાંથી ચોરેલા લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મૂક્યો હતો। ભંગારના વેપારીએ પાઇપ લાંબો હોવાથી ખરીદ્યો ન હતો, જેથી પાઇપ કટિંગ કરવા બંને શખ્સોએ રેલવે ટ્રેક પર મૂક્યો હતો। રેલવે પોલીસે રામજી દેવસીભાઈ કોરડિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે એનો અન્ય સાથી હજી ફરાર હોય પોલીસ એની તલાશ કરી રહી છે। સમગ્ર મામલે વધુ તપાસ રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।